અમારા ગામની દેના બેંકમાંની સાહેબ અમને જાણવા મળ્યું કે એકાઉન્ટમાંની પૈસા ઉપડે છે, એટલે મારા ખાતામાં હું તપાસ કરવા માટે ગયો. એટલે મારા ખાતામાં બે ખાતા હતા, એકમાં 64,125 હતા અને એકમાં 41,145,000. આજે જોવા જો તો એક ખાતામાં 1100 રૂપિયા બોલે છે અને એક ખાતામાં 100 રૂપિયા બોલે છે. આમાં અમને મેનેજર રાઠોડ સાહેબ હતા, એમના ઉપર અમને શક લાગે છે કે અમારા પૈસા એમને બધા ઉપાડ્યા. લગભગ 1 કરોડ જેવું અમને લાગે છે અમારી બેંક. 9/1/2015 દિવસે 39,000 રૂપિયા મેં મૂક્યા હતા, બરાબર. હવે એ એન્ટ્રી મારી ચોપડીમાં થઈ નથી, બરાબર. એ મારા પૈસા 39,000 ક્યાં ગયા એવું બેંકના સાહેબ ક્યાં ખાઈ ગયા કે એ પૈસા ક્યાં ગયા મને ખબર નથી. મેં બેંકને આપ્યા હતા પણ બેંક મારા પૈસા આપે, બરાબર. એ તો પૈસા હવે ખબર જ નથી. દેના બેંકમાં સાહેબ દરેક ખાતેદારના પૈસા અંદર જમા એન્ટ્રી બોલાવી નથી બેંક મેનેજરે. હવે જે જનધન યોજનાનો ખાતો આપણા માનનીય ભારતના વડાપ્રધાનશ્રીએ પબ્લિકને જનધન યોજનાનો ખાતો ખોલવડાયો પૈસા મેકવા માટે. હવે જનધન યોજનાના ખાતામાં જે ખેડૂતોએ પૈસા મેક્યા એમાં અંદર પૈસા જમા થયા નથી. હવે આ ખાતો પ્રધાનમંત્રીએ ખોલાયો, પબ્લિકના પૈસા ચૌકરી કરવા ખોલાયો કે પબ્લિકને અધ્ધર લાવવા ખોલાયો એ જ અમને કોઈ ખબર પડતી નથી.